પુરુષ નારાયણ યજ્ઞ, યજ્ઞ નારાયણ ભટ્ટના કુળમાં મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શાખા તૈત્રી ગૌત્ર ભારદ્વાજ. આપ કૃષ્ણ યજુર્વેદી તૈત્રીય શાખામાં પ્રગટ થયા. યજુર્વેદ આપનો મુખ્ય વેદ અને તૈત્રીય શાખા એવી કથા આવે છે વેદોમાં. આ તૈત્રીય શાખા ક્યાંથી ઉત્પન્ન થઈ? તો એમ કહેવાય છે કે જ્યારે વૈશંપાયન અને યાજ્ઞવલ્ક ગુરુ શિષ્ય, ગુરુનો કઈ અપરાધ થયો એટલે ગુરુએ કહ્યું કે મેં ભણાવેલા બધા મંત્રો મને પાછા આપ. અને શિષ્યએ વમન કર્યું મંત્રોનું અને બધા મંત્રો બહાર કાઢી દીધા. હવે ત્યાં અનેક શિષ્યો ઉભા હતા અને એમને થયું કે આ મંત્રો આપણને મળી જાય તો કેવું સારું. પણ વમન કરેલું હોય એટલે બ્રાહ્મણ દેહમાં કેમ ગ્રહણ કરી શકે? બધા મંત્રો વમન ઉલટી કરીને બહાર કાઢે અને ઉલટી કરેલું વમન કરેલું બ્રાહ્મણ કેમ લઈ શકે? એટલે જેટલા ઋષિ કુમારો હતા એ બધા તીતર પક્ષી બની ગયા. તીતર નામનું પક્ષી હોય છે. એ તીતર પક્ષી બની અને જેટલા મંત્રો હતા એમને ચૂગી ચૂગીને એમણે ગ્રહણ કરી લીધું અને એની જે શાખા થઈ એ તૈત્રીય શાખા નામથી ઓળખાય. તો શાખા તૈત્રી, ગોત્ર ભારદ્વાજ. અને ભારદ્વાજ ગોળમાં ઉદ્દીત દ્વિજરાજ, બ્રાહ્મણ કુળમાં શિરમોર એવા શ્રી મહાપ્રભુજી આ તૈલંગ કુળમાં પ્રગટ થયા. તો બ્રાહ્મણોનું પ્રાગટ્ય ભગવદ મુખારવિંદમાંથી છે, તો શ્રી વલ્લભ પણ બ્રાહ્મણ કુળમાં છે. અને એટલા માટે એ લક્ષણ પણ પ્રમાણિત છે કે ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. અને બ્રાહ્મણત્વના સર્વ કર્તવ્યો, સર્વ સંસ્કારો શ્રી મહાપ્રભુજી કર્યા છે. વેદાધ્યયન આદિ થયું છે. એવું બાળપણને એવો પ્રસંગ આવે છે કે બાળકો નાના હોય ને તો પહેલા સમયમાં આવી પરીક્ષા કરતા. તરાજુ રાખે, તલવાર રાખે, પુસ્તક રાખે, આમ 5-7 વસ્તુઓ રાખે અને બ્રાહ્મણની આગળ, બાળકની આગળ રાખવામાં આવે. બાળક પહેલું જે વસ્તુ પકડે તો સમજી લેવું કે આ મોટો થઈને શું કાર્ય કરશે. તો શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રના બાળપણના પ્રસંગોમાં એવો પ્રસંગ આવે છે કે શ્રી વલ્લભ નાના છે અને ત્યારે પરીક્ષા કરવામાં આવી ઘરના લોકો દ્વારા. તરાજુ રાખ્યું, તલવાર રાખી, ગ્રંથ રાખ્યા, આદિ અનેક વસ્તુ રાખી અને બાલ વલ્લભ ઘૂંટણીએ ચાલતા ચાલતા જઈને ગ્રંથોને હાથમાં લઈ અને વાંચન કરવા લાગ્યા. અને બધા જ સમજી ગયા આ કોઈ હિન્દુ ધર્મના પ્રકાંડ વિદ્વાન થવાના છે. 64 દિવસમાં 64 વિદ્યાઓ ગ્રહણ કરી લીધી. એવા શ્રી બાલ વલ્લભ, બાલ સરસ્વતી નામની ઉપાધિ શ્રી મહાપ્રભુજીને મળી. એવી તેજસ્વીતા, એવું બ્રાહ્મણત્વ શ્રી વલ્લભમાં વિરાજે છે. એ પ્રમાણ આપે છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત વદના અવતાર, મુખારવિંદનું સ્વરૂપ. ચોથું લક્ષણ આપ્યું, ઠાકોરજીના મુખારવિંદમાં કમનીય સૌંદર્ય બિરાજમાન છે. અત્યંત સુંદર ભગવદ મુખારવિંદ છે. તો શ્રી વલ્લભ પણ સહજ સુંદર છે. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. વલ્લભનું પણ સૌંદર્ય અદ્ભુત છે. સાક્ષાત પ્રભુ જેવું સૌંદર્ય છે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીનું, રસખાનજીએ જયારે ગુસાઈજીને જોયા ને ત્યારે શ્રીનાથજી બાબામાં તો આસક્ત હતા, પણ જયારે ગુસાઈજીનું મુખારવિંદ જોયું ત્યારે એમ બોલ્યા કે એ તો મેરે મહેબૂબ કા યાર લગતા, આ તો મારા પ્રિયતમનો યાર લાગે છે. જેવું એ મારા શ્રીજીનું મુખારવિંદ છે એવું જ આ ગુસાઈજીનું પણ મુખારવિંદ છે. એવું જ શ્રી વલ્લભનું મુખારવિંદ. તમે અનેક વાર્તા પ્રસંગોમાં જુઓ શ્રી મહાપ્રભુજીનું એ અલૌકિક સૌંદર્યના વર્ણનો અનેક કરવામાં આવે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહરૂપ વલ્લભાષ્ટકમાં ગુસાઈજી કહે એવું જ સૌંદર્ય ઠાકોરજી જેવું શ્રી મહાપ્રભુજીમાં વિદ્યમાન છે, જેવું ઠાકોરજીનું સૌંદર્ય છે. તો એ પણ લક્ષણ છે કે પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ છે. આગળ લક્ષણ આપ્યું પાંચમું, પ્રભુના મુખારવિંદ દ્વારા ભોજન આરોગાય છે, આપ ગ્રહણ કરે છે. તો શ્રી વલ્લભને પણ આપણે બેઠકજીમાં જઈ અને સામગ્રી આદિ ધરીએ છીએ. વૈષ્ણવોએ પણ ભાવથી શ્રી વલ્લભને આરોગાયા છે. 84 વસ્સોભાવન આદિની વાર્તામાં તમે જુઓ કેવા કેવા ભાવોથી. હવે ચર્ચા કરવા જઈએ તો ઘણું બધું દેખાય. મને તો ઘણીવાર આખા અન્નકૂટના દર્શન કરું ને તો અન્નકૂટના દર્શન કરતા કરતા મને બધા ભગવતીઓ યાદ આવે. છોલે જોઈએ તો પદ્મનાભદાસ યાદ ના આવે, રીંગણ જોઈએ તો દામોદાસ સંભલવાળા યાદ ના આવે, જલેબી જોઈએ તો કુંભનદાસજી યાદ ના આવે. તમે દરેક સામગ્રી જુઓ, ખીર જોઈએ તો નારાયણદાસજી યાદ ના આવે. આખા અન્નકૂટના દર્શન કરો ને કોઈ ને કોઈ ભગવતીનું તમને સ્મરણ થાય. દરેકની વાર્તામાં તમે કોઈ ને કોઈ સામગ્રી આરોગાવી અને આપણને ભગવતીની સુધી થાય.
ભગવદીઓને વાંચીએ તો એ સામગ્રીની સુધી થાય, સામગ્રીઓને જોઈએ તો એ ભગવદીનું સ્મરણ થાય. તેમ જ શ્રી વલ્લભ પણ ભક્તોએ ધરેલી, એમ તો સ્વયં પાકી છે, કોઈના હાથનું મહાપ્રભુજી લેતા નથી. બેઠકજીમાં પણ જ્યારે કોઈ વલ્લભકુલ પધારે ને તપેલી થાય ત્યારે જ મહાપ્રભુજીને સખડી ભોગ આવે, નહીં તો દૂધઘર અંતકડી આદિનો ક્રમ હોય છે. પણ દરેક બેઠકજીમાં જ્યારે કોઈ વલ્લભકુલના બાલક પધારે અને જાતે વહુજી બેટીજી યા મહારાષ્ટ્રની સામગ્રી સિદ્ધ કરે ત્યારે સખડી ધરાય. ખાલી સખડી ધરીએ છે જગન્નાથપુરીમાં, અને ત્યાં જગન્નાથજીનો આદર રાખ્યો. જ્યારે મહાપ્રભુજી પધાર્યા જગન્નાથજીના મંદિરમાં અને કોઈ આવીને મહાપ્રભુજીના શ્રી હસ્તમાં સખડી પ્રસાદ ધરી ગયો. હતી એકાદશી, કેમ કરીને લેવાય? એકાદશી છે અને ભગવત પ્રસાદ છે તો એનો અનાદર પણ કેમ કરાય? જુઓ મહાપ્રભુજીનું તપ, જુઓ મહાપ્રભુજીની નિષ્ઠા, મહાપ્રભુજીનું પ્રભુ પ્રત્યેનો સ્નેહ. આખી રાત્રિ મહાપ્રભુજી હાથમાં એ સકડી પ્રસાદ લઈને ઉભા રહે. આજે પણ શ્રી મહાપ્રભુજીના એ ઉંગલીઓના ચિહ્નો એ મંદિરમાં છે. જે પણ ગયા હશે એમને ખ્યાલ હશે. અને મહાપ્રભુજી આખી રાત્રિ ઉભા રહ્યા અને દ્વાદશી લાગી ત્યારે સખડી પ્રસાદ લઈને પારણા કરી. આવા શ્રી વલ્લભ. તો શ્રી મહાપ્રભુજી પણ જેમ ઠાકોરજી આરોગે, પણ દરેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ઘરમાં જ્યાં જ્યાં ઠાકોરજી પુષ્ટાયેલા બિરાજે છે એ સીધા આપણા હાથે નથી આરોગતા. આપણો અધિકાર કેટલો સામગ્રી બનાવવાનો, કેટલો અધિકાર સન્મુખ ધરવાનો, પણ જ્યાં સુધી વલ્લભની કાની ના આપો ત્યાં સુધી ઠાકોરજી આરોગતા નથી. અને એટલા માટે આજે લાખો ઘરોમાં ઠાકોરજી બિરાજે, પણ આરોગે કોની કાનીથી? તો કે શ્રી વલ્લભની કાનીથી. કે જ્યારે સન્મુખ ભોગ ધર્યો હોય અને આપણે હાથ જોડી કાની આપીએ કે વલ્લભની, ગુસાઈજીની, સાથે લાલજીની, સમસ્ત 84-52 વૈષ્ણવોની, વ્રજ ભક્તોની, આ બધી કાની આપીને વિનંતી કરીએ કે પ્રભુ પ્રેમપૂર્વક આરોગજો. અને વલ્લભની કાની સાંભળતા જ ઠાકોરજીને એ જ ક્ષણે ભૂખ લાગવા માંડે છે. બાકી આપણી તો કેવલ ધરવાનો અધિકાર છે, આરોગે છે તો વલ્લભની કાનીથી. અને આમ પ્રભુ મુખારવિંદથી ભોજન આરોગે તો શ્રી વલ્લભ દ્વારા આરોગે છે. એ પણ એક લક્ષણ છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ. છઠ્ઠું લક્ષણ આપ્યું, પ્રભુના મુખારવિંદમાંથી વેદોનું પ્રાગટ્ય છે. વેદ બોલાય છે ભગવત મુખારવિંદ. તો શ્રી મહાપ્રભુજી પણ વેદ પારગહ છે. વેદો ભગવત મુખારવિંદમાંથી પ્રગટ્યા. અને આમ શ્રી મહાપ્રભુજી પણ વેદ પારગહ, વેદોના સાચા જ્ઞાતા શ્રી વલ્લભ છે. અને સર્વ વેદો આપને કંઠસ્થ છે. વેદોના સાચા અર્થો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. વેદને જાણનાર આપ છો. જો વેદોના પણ મંત્રો, શ્રુતિ રહસ્ય નામના ગ્રંથો આપણા પૂર્વાચાર્યોએ લખ્યો છે. એ જ વેદ મંત્રો છે. લોકો જેના માટે જુદી જુદી ભાવના કરે, આપણા પૂર્વાચાર્યોએ કહ્યું કે દરેક મંત્રો ઠાકોરજી પરક છે. જેમ કે ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. તો શ્રુતિ રહસ્ય નામના ગ્રંથમાં પૂર્વાચાર્યોએ આ બધા મંત્રો કૃષ્ણ પરક કર્યા, પ્રભુ પરક કર્યા. ત્રયંબકમ, એક ભાવ એમ થઈ કે 3 આંખો છે. આચાર્યો અર્થ કર્યો ત્રિઅંબકમ, જેની 3 માં છે, યશોદાજી, દેવકીજી અને રોહિણીજી. એવા ઠાકોરજીની વાત આમાં છે. યા ગણા નામ તો આમ ગણપતિ ગુમ, જેમ એ મંત્ર છે. તો ગણ એટલે યુથ, અને યુથાધિપતિ કોણ છે? એ રાસમાં રાસેશ્વર એવા ઠાકોરજી છે. એવા તો અનેક મંત્રોના અર્થઘટનો કર્યા છે. તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત વેદને જાણનારા છે. તો એ પણ લક્ષણ આપ્યું કે પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ મહાપ્રભુજી છે. અને છેલ્લે 7મું લક્ષણ બતાવ્યું, પ્રભુના મુખારવિંદમાં અધરામૃત બિરાજે છે. તો શ્રી વલ્લભ તો પોતે સુધારૂપ છે, પોતે સુધારૂપ છે. એ સમયે મુખારવિંદના અધરામૃત દ્વારા કૃપા છે કે જે વેણુમાં પધરાવીને ઠાકોરજીએ કૃપા કરી. વેણુ ગીત અને યુગલ ગીતના પ્રસંગમાં સર્વજનોને પોતાની સુધાનો સંબંધ કરાવ્યો. અને હમણાં કલયુગમાં શ્રી મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પ્રગટ થઈ, વચનામૃતની સુધા વહાવી અને જન જનનો સુધા સંબંધ કરાવ્યો. આ વચનામૃત દ્વારા કૃપા કરી છે. તો શ્રી વલ્લભ તો પોતે સુધારૂપ છે. સાક્ષાત ભગવત સુધાનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે.
વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. તો આમ સાત સાત ધર્મો ભગવત મુખારવિંદમાં છે અને એટલે જ આપણા ભગવદીઓ ગાન કરતા કહે કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે. કૃષ્ણાનન દ્વિજ રૂપ વલ્લભ બે રીતે કૃપા કરે, રજ દ્વારા અને સુધા દ્વારા. ચરણારવિંદમાં રજ, મુખારવિંદમાં સુધા. ચિંતા સંતાન હંતારો યત પાદામ મુજરેણવઃ. ચરણમાં રજ છે. લગે જો શ્રી વલ્લભ પદરંગ તાકો દુસંગ નેક નહીં વ્યાપે આય મિલે સત્સંગ. એવા શ્રી કૃષ્ણાસ્ય મુખારવિંદ અને મુખારવિંદમાં અનેકવિધ રીતે શ્રી વલ્લભ કૃપા કરે છે. અને એટલા માટે આ કૃપાનું સ્વરૂપ છે. આ મુખારવિંદ કૃપા કરવા માટે ભૂતલ પર પધાર્યું છે. એટલે ચોથું નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ વર્ણન કરતા બોલ્યા કૃપા નિધયે નમઃ. 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 આપ તો સાક્ષાત કૃપા નિધિ છો, કૃપાના સાગર છો, કૃપાના ભંડાર છો. મુખારવિંદનું સ્વરૂપ છે અને મુખારવિંદમાં કૃપા અનેક રીતે કહી. વચનામૃત, અધરામૃત, જૂઠણ અને ચરવિત, આ ચાર રીતે મુખારવિંદથી કૃપા થાય. એમ તો મુખારવિંદ દ્વારા ચા કૃપા નિધિ શ્રી વલ્લભ છે, કૃપાના સાગર શ્રી વલ્લભ છે. અને કૃપા કરવાના ચાર માધ્યમ કહે. નેત્ર દ્વારા કૃપા, મુખારવિંદ દ્વારા કૃપા, હસ્ત દ્વારા કૃપા અને ચરણારવિંદ દ્વારા કૃપા. કૃપા સાગર શ્રી વલ્લભ આ ચાર માધ્યમથી કૃપા કરે છે. અને કૃપાના સાગર છે. જેમ સાગરમાં ક્યારેય જલ સુકાય નહીં, એમ જ શ્રી વલ્લભની કૃપા એ ક્યારેય ઓછી થતી નથી. અને કૃપા એને કહેવાય કે જે પાત્ર જોઈને થાય એ તો દયા, પાત્ર અને પરિસ્થિતિ જોઈને થાય એને દયા કહેવાય, પણ જે નિજ સ્વભાવથી થાય એને કૃપા કહેવાય. કૃપા એ ભગવાનનું કર્મ નથી, કૃપા એ ભગવાનનો શોખ નથી. કૃપા એ શ્રી વલ્લભ અને પ્રભુનો સ્વભાવ છે. સ્વભાવ છે, એમનાથી કૃપા જ થાય. કૃપા સિવાય બીજું કંઈ કરી જ શકતા નથી. શોખ અને સ્વભાવમાં શું ફરક? શોખ એને કહેવાય કે જયારે કરવાની ઈચ્છા હોય ત્યારે કરીએ, ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરીએ, એને શોખ કહેવાય. સ્વભાવ કોને કહેવાય કે ન કરવાનું નક્કી કર્યું હોય છતાંય જે થાય એનું નામ સ્વભાવ. જેમ કોઈ ક્રોધી હોય ને એને કથા સાંભળીને એમ થયું કે હવે ક્રોધ નહીં કરવો અને નક્કી કર્યું કે મેં ક્રોધ છોડી દીધો. સામેથી મિત્ર મળ્યો ને એને કહ્યું કે મેં ક્રોધ કરવાનું છોડી દીધું. મિત્ર કહ્યું ખરેખર છોડી દીધું? કા છોડી દીધું? સાચે છોડી દીધું? કા છોડી દીધું? ખરેખર કે છે છોડી દીધું? હા ભાઈ છોડી દીધું. કહ્યું ને એકવાર. આનું નામ સ્વભાવ. નક્કી કર્યું હોય કે નથી કરવું છતાંય જે થાય એનું નામ સ્વભાવ. એમ પ્રભુ પણ કર્મના સિદ્ધાંતો બહુ બધા આપે, પણ જીવ જ્યારે શરણે આવે ને ત્યારે કર્મના બધા ચોપડાઓ બંધ કરી જે કૃપા જ કરતા જાણે છે એ જ પ્રભુનો સ્વભાવ છે, એ જ શ્રી વલ્લભનો સ્વભાવ છે. રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો, એને અપરાધ કર્યો. પ્રસંગ આપ સૌ જાણો છો. મહાપ્રભુજીનો મુકામ હતો અને વૈષ્ણવ પર સંશય કર્યો કે આ ગોબર પડ્યું છે ને વૈષ્ણવ લઈ જશે. મહાપ્રભુજી કે મારો અપરાધ કર્યો તો ક્ષમા કરત, પણ મારા વાલા વૈષ્ણવનો દોષ કર્યો તો જ્યાં રામાનંદ તારો હું ત્યાગ કરું છું. ત્યાગ કર્યો. પ્રસિદ્ધ કથા છે, અવધૂત દશામાં રહેવા લાગ્યા. મારા વલ્લભે મારો ત્યાગ કર્યો, મારું કોણ? પણ રામાનંદ પંડિતનું મન તો સદાય વલ્લભમાં છે. આ તો લીલાઓ છે. બજારમાં જતા હતા ને મરજાદીની દુકાન આવીને સુંદર જલેબીઓ સિદ્ધ થઈ રહી છે. સાધારણ વ્યક્તિ ઉત્તમ વસ્તુને જુએ ને તો એને ભોગવવાની ઈચ્છા થાય.
પણ વૈષ્ણવ કોઈ ઉત્તમ વસ્તુને જુએ ને તેને ભોગવવાની નહીં, એને તો ભોગ ધરવાની ઈચ્છા થાય. એને થાય તો ઠાકોરજીને લાયક છે. આપણે તો બોલાય ને ઉત્તમ વસ્તુ જોઈએ ત્યારે શું કહે? પ્રભુને લાયક છે, ઠાકોરજીને લાયક છે. થયું કે આવી સુંદર જલેબી તો મારા શ્રીજી આરોગ્ય તેમને કેવું સુખ થાય, કેવો આનંદ થાય. દુનામાં લીધી જલેબી, હાથ ઊંચો કર્યો, શ્રી વલ્લભને સ્મરણ કર્યા. હે મા વલ્લભ, આપની કૃપા, આપની કાની શ્રીનાથજીને આપું છું. હે મારા શ્રીનાથજી બાબા, વલ્લભની કાનીથી પ્રેમપૂર્વક આરોગ્ય. અને ત્યાં મહાપ્રભુજી શૃંગાર ધરી રહ્યા છે શ્રીનાથજી બાબાને. અને શૃંગાર ધરતા ધરતા જોયું તો શ્રીનાથજીના મોઢામાં, મુખમાં જલેબીનો ટુકડો દેખાયો. અરે બાબા, આ સામગ્રી ક્યાંથી આવી? આપને તો આજે ધરી નથી. શ્રીનાથજી બાબા સંકોચાતા બોલ્યા કે આપના સેવક જ ધરી છે. કોણ સેવક? આપનો સેવક રામાનંદ. અરે બાબા, મેં તેનો ત્યાગ કર્યો છે. શ્રીનાથજી બાબા કહે, હે વલ્લભ, આપ ત્યાગી શકો, પકડી શકો, પણ હું તો આપને વચને બંધાયેલો છું કે એકવાર જેની સાથે આપ મારો સંબંધ કરાવશો એનો ત્યાગ હું તો ક્યારેય નહીં કરી શકું. એટલે હે વલ્લભ, આપની કાની આપી એટલે મારે આરોગવું જ પડે, અને એટલા માટે આપના સેવકની જલેબી આરોગ્યો. અને ત્યારે મહાપ્રભુજીએ 1.25 લાખ જન્મનો અંતરાય રામાનંદ પંડિતને થયો હતો, પણ રાતના સૂતા અને સ્વપ્નમાં જ 1.25 લાખ જન્મો વ્યતીત કરી દીધા અને રામાનંદ પંડિતનો સ્વીકાર કરી લીધો. કૃપાના નિધિ આપ છો, કૃપાના સાગર આપ છો. આપના આ કૃપા સાગરમાં કૃપાનું જલ ક્યારે સુકાતું? જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. આપ તો કૃપાના સાગર. એવો પ્રસંગ આવે છે કે અડેલમાં જયારે મહાપ્રભુજી બિરાજતા, ત્યારે અડેલમાં મહાપ્રભુજીના જ જ્ઞાતિના એક માજી રહેતા, અને એમને ઈર્ષા થતી કે અમારી જ જ્ઞાતિના છે, લોકો એમને પ્રભુ માનીને પૂજે છે, અમને જોતાય નથી. મહાપ્રભુજીના સ્વરૂપને જાણતા નહીં, એટલે ઈર્ષા કરતા. ઈર્ષા કરવા શું કરે કે મહાપ્રભુજીના જલગરિયા વિતરિયાજી અપરસમાં જતા હોય એટલે કંઈક ને કંઈક એવું નાખે કે એમની અપરસ છવાઈ જાય. એકાદશીનો દિવસ જલગરિયા જલ ભરવા માટે નદીમાં ગયા અને આવતા હતા એટલામાં કંઈક નાખ્યું, અપરસ છવાય. ફરી અપરસ કરવા ગયા, ફરી નાખ્યું, છવાયા. ઘણી બધી વાર થઈ ગયું એટલે હવે ફરિયાદ કરવા ગયા એમ જલગરિયા મહાપ્રભુજીને કે આ આપના સજાતીય માજી રહે છે, આપણાથી ઈર્ષા કરે છે, અને આપણાથી ઈર્ષા કરે એટલે અમારી અપરસ છોડાઈ દે અને આમ ઠાકોરજીની સેવામાં અવેર થાય. શું કરીએ? આપ કહો તેની જોડે ઝઘડો કરી આવો. મહાપ્રભુજી કહે, અમે પાપીને નહીં, અમે તો પાપને બાળીએ છીએ. હવે તમારી ઉપર જે નાખે ને એ મારી પાસે લઈ આવજો. અને પેલા જલગરિયા ફરી અપરસ કરી જલની ગાગર ભરીને નીકળ્યા. વચ્ચે ઘર આવ્યું માજીનું, કંઈક કપડું પોતું કરતા હશે, કપડું લઈને સીધું નાખ્યું પેલા જલગરિયા, અને માથે પડ્યું, અપરસ છોવાઈ, અને પેલો જલગરિયા પેલું કપડું લઈને આવ્યા. જો વલ્લભ, જો પ્રભુ, આ કપડું નાખ્યું, મારી અપરસ ફરી છોવાઈ નાખી. મહાપ્રભુજી કોઈ ચિંતા ન કરો, લાવો એ કપડું અમને આપો. અને કપડાની વાટ મહાપ્રભુજીએ કરી, વાટ બનાવી, એક દીવડો લીધો, એમાં ઘી પધરાવ્યું, અને કોડિયામાં ઘી લીધું, એમાં વાટ મૂકી અને ઠાકોરજીની સન્મુખે વાટ પ્રગટાવી. જેમ જેમ વાટ બળે એમ એમ એ માજીના અંતઃકરણ પવિત્ર થવા લાગ્યા, પાપો બળવા લાગ્યા. આખી વાટ બળી અને માજીનું અંતઃકરણ પવિત્ર થઈ ગયું, સગળા પાપો બળી ગયા. દોડતા દોડતા આવ્યા અને વલ્લભના ચરણે પડ્યા. મને ક્ષમા કરો, આપના સ્વરૂપને ઓળખી ન શકી. આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આપ તો કૃપાના નિધિ છે વલ્લભ. અપરાધ થયો એનો દંડ નથી આપતા, એને ક્ષમા કરીને સ્વીકારે છે. રૂપ મુરારીદાસ શિકારી હતા, અને શિકાર કરી મરેલા પક્ષીઓ ખભે લટકે છે, લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે, મહાપ્રભુજી બિરાજેલા છે, અને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન વલ્લભના થયા. શરણે આવ્યા અને કહ્યું, મારો ઉદ્ધાર થઈ શકે? આટલી હિંસા કરી, આટલા પાપ કર્યા છે, શું મારો ઉદ્ધાર સંભવ છે? શ્રી વલ્લભ કહે, હા, તમારો પણ ઉદ્ધાર સંભવ છે. જાઓ, સ્નાન કરીને આવો, તમને શરણે લઈશું. સ્નાન કરવા ગયા રૂપ મુરારીદાસ. મરેલા પક્ષીઓને લટકાવ્યા ઝાડ ઉપર, લોહીથી ખરડાયેલા વસ્ત્રોને લટકાવ્યા વૃક્ષ ઉપર, અને જ્યાં નદીમાં ડૂબકી લગાવીને બહાર નીકળ્યા, જુએ તો પક્ષીઓમાં પ્રાણ આવી ગયા.
પાંખો ફેલાવીને આકાશમાં ઉડવા લાગ્યા. લોહીથી ખરડાયેલા વસ્ત્રોને જોવા તો શુદ્ધ થઈ ગયા અને મુરારીદાસને શ્રદ્ધા બેસી ગઈ. આ પક્ષી નહોતા, આ મારા પાપ હતા જે મને મૂકીને જતા રહ્યા. આ ખરડાયેલા વસ્ત્રો એ તો મારું મેલું થયેલું અંતઃકરણ હતું. શ્રી વલ્લભે શરણ લેવાનો સંકલ્પ કર્યો, એ માત્રથી મારું અંતઃકરણ શુદ્ધ બની ગયું. આ શ્રી વલ્લભની કૃપા છે. આપ કૃપા નિધાન છો, કૃપાના નિધિ છો, ભંડાર છો, સાગર છો. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. કેટલા પદોમાં આપણે ગાઈએ છે ને, જરા આશ્રયનું પદ ગાતા હોઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, કૃપાના નિધિ. નિધિ શબ્દના અનેક અર્થો થાય. ધન, ભંડાર, સાગર, નિધિ શબ્દના અનેક અર્થ થાય. ચાર માધ્યમથી શ્રી વલ્લભ પોતાની કૃપા વરસાવે. નેત્રો દ્વારા कृपा कटाक्ष निहारो. श्री वल्लभ कृपा कटाक्ष निहारो, मेरी कृति जिन नहीं देखो अपनो बिरद विचार. नेत्र द्वारा श्री वल्लभની કૃપા. અનેક પ્રસંગો તમે જુઓ અને પુષ્ટિ માર્ગની એ રીત છે, એક પરંપરા છે. અહીંયા કઈ બહુ ધબ્બા મારીને કે માથે હાથ મૂકીને આશીર્વાદ નથી અપાતા. અહીંયા તો દ્રષ્ટિ દ્વારા આશીર્વાદ છે. નેત્રો વડે આશીર્વાદ આપવામાં આવે. શ્રી વલ્લભની દ્રષ્ટિ પડી. આપણે ત્યાં દ્રષ્ટિ પડે એને પણ કૃપા માનવામાં આવી છે. માંગવામાં આવે ને આશ્વાસન કહેવાય, મેળવવામાં આવે એને આશીર્વાદ કહેવાય. ઘણા કે સારા આશીર્વાદ આપજો, તો આશીર્વાદ ખરાબ હોય, ખરાબ હોય ને શ્રાપ કહેવાય, આશીર્વાદ ના કહેવાય. તો આશીર્વાદ તો પ્રગટે, મળે, માંગવાનો ન હોય. પ્રેમ માંગવાનો ન હોય, મેળવાય. માન માંગવાનું ન હોય, મેળવાય. દુનિયામાં ઘણી વસ્તુ એવી છે માંગીને મેળવો છો ત્યારે નાનું મળે, પણ એ તો મેળવવું પડે, પાત્ર બનવું પડે. નેત્રો દ્વારા કૃપા. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, મેરી કૃતિ जिन नहीं देखो. હે વલ્લભ, અમારા કર્મોને ન જોતા અપનો બિરદ વિચારો. આપ કૃપાના નિધિ છો, આપ કૃપા સાગર છો, આપ આપનું બિરદ વિચારો. અમારી કૃતિઓ તો છીન છીન મેં અપરાધ પરત હે. ક્ષણે ક્ષણ અપરાધ સિવાય એમને બીજો કંઈ કરતા જ નથી આવડતું. વર્ષોથી ને જન્મોથી આ દોષો જ કરતા આવ્યા ને એ જ થાય છે. જો બની આવે સોહી વિમુખતા, કહા કરે જીવ વિચાર. અમે તો જે કરીએ બહિર્મુખતા જ થાય છે, કારણ કે પોતાના સ્વાર્થમાં જીવવાની અમને એવી આદત પડી છે કે આપનું સુખ નથી વિચારી શકતા. અને વૈષ્ણવ તો એ છે જેના જીવનના કેન્દ્રમાં તત્સુખનો ભાવ. જ્યાં તત્સુખ નથી ત્યાં પુષ્ટિ માર્ગ નથી. જ્યાં સ્વસુખ એ મર્યાદા, જ્યાં તત્સુખ એ પુષ્ટિ. પુષ્ટિ માર્ગનો પ્રધાન ભાવ એ તત્સુખનો ભાવ છે. દરેક ક્રિયા, દરેક કર્મ, દરેક વિચારમાં તત્સુખનો ભાવ છે. પ્રભુને સુખ થશે કે નહીં, મારા સેવ્યને સુખ થશે કે નહીં, આ વિચાર તમને પુષ્ટિ માર્ગી બનાવી રાખે છે. અને જે દિવસે આ વિચાર ગયો એ દિવસે પુષ્ટિ ભાવ ગયો. તો નેત્ર દ્વારા કૃપા. બીજું કહ્યું હસ્ત દ્વારા કૃપા. પરમ કૃપાલ શિવલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદેવ માથે. હસ્ત દ્વારા કૃપા. માથે હાથ મૂકે ગુરુ તો એનાથી મોટી કૃપા શું હોય? એમ કહેવાય કે ગુરુએ જેટલી માળાઓ ફેરવી હોય ને અને ભેગું થયું હોય ભજન, પ્રભુનું નામ, અને શિષ્યના માથે હાથ મૂકે એટલે પોતાનું ભેગું કરેલું ભજન શિષ્યને સૌભાગ્ય રૂપે ગુરુ આપી દેતો હોય છે. હસ્ત દ્વારા કૃપા. ચરણારવિંદ દ્વારા કૃપા. ચરણારવિંદની કૃપા. અને એમાં પણ અનેક પ્રકાર કયા. ચરણારવિંદમાં પણ ચરણોદક, ચરણ રજ, ચરણ સ્પર્શ અને ચરણ ગંધ. આ ચાર માધ્યમથી કૃપા થાય. તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. વલ્લભાખ્યાનમાં ગયું. શ્રી મહાપ્રભુજી પૂર્વમાં પધાર્યા છે, વનમાંથી પ્રસ્થાન કરી રહ્યા છે, અને આપના ચરણારવિંદને મહાપ્રભુજીએ એક શિલા ઉપર ઘસ્યા. અને ઘસ્યા તો એમાંથી એવી સુગંધ નીકળી કે વનમાં જેટલા તામસ જીવો રહેતા હતા એ ગંધ માત્રથી એમનો ઉદ્ધાર થઈ ગયો. બીજું છે ચરણોદક, ચરણનું જલ. બેઠકજીમાં જઈએ તો કેસર સ્નાન કરાવીએ ને મહાપ્રભુજી, એને કહેવાય ચરણોદક. અચ્યુતદાસ આદિની વાર્તાઓમાં તમે જુઓ, કેવલ ચરણોદક નેત્રોમાં લગાડ્યું અને પ્રગટ લીલાના દર્શન થવા લાગ્યા. આ ચરણારવિંદના માધ્યમથી કૃપા. અને એટલા માટે કેસર સ્નાન આદિનું જલ હોય
એ ગ્રાહ્ય છે. ત્રીજું, ચરણ સ્પર્શ દ્વારા કૃપા. આપના ચરણનો સ્પર્શ થાય તો આપના દર્શનખ ચંદ્ર, એ તો દશના ભક્તિ છે. સાક્ષાત ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપે ચરણારવિંદ છે અને એનો સ્પર્શ થતા જીવમાં ભક્તિનું પ્રાગટ્ય થાય છે. અને ચોથું, ચરણ રજ. ચિંતાઓની પરંપરાને હણી નાખનારી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ છે. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું, મહાપ્રભુજી પ્રત્યેક તીર્થોમાં પધાર્યા છે. કહ્યું કે આ તો સાક્ષાત ભગવદ રૂપ છે, પ્રભુ રૂપ પોતે મહાપ્રભુજી છે. એમને તીર્થયાત્રા કરવાની શું જરૂર? તો કોઈ એમને તીર્થયાત્રા કરવાની જરૂર નથી, પણ તીર્થો વલ્લભની પ્રતીક્ષા કરે છે કે આપના ચરણારવિંદનો તીર્થોને સ્પર્શ થાય તો તીર્થોને પાછું તીર્થત્વ મળે. એટલા માટે મહાપ્રભુજી તીર્થમાં પધારે છે. એ તીર્થોને તીર્થત્વ આપવા માટે શ્રી મહાપ્રભુજી તીર્થોમાં પધાર્યા છે. અને જ્યાં જ્યાં તીર્થોમાં પધાર્યા, ભાગવતજીનું પારાયણ કર્યું અને તીર્થના જે પણ દેવતા હતા, દેવી હતા, એ ભાગવતજીનું શ્રી વલ્લભના મુખે પારાયણ શ્રવણ કરવા માટે સામે આવીને બિરાજી જતા.